હેલો ફેબ્રુઆરી આવ્યો ભાઈ. યસ ફેન્ટાસ્ટિક ફેબ્રુઆરી. જુવાનિયાઓમાં ફ્રસ્ટ્રેશન કેમ સિંગલિયાઓ બધા ફ્રસ્ટ્રેટેડ છે કેમ કે હવે પેલું વેલેન્ટાઇન વીક ચાલુ આ થયું અઠવાડિયું કાઢવું મુશ્કેલ છે લોકો માટે. એટલે પણ જેને નવો આમ થયું છે ને એમને પણ ફ્રસ્ટ્રેશન છે કે ઓ બાપુ ટાઈમ ભગાડવો જ નથી એનું ફ્રસ્ટ્રેશન. શું ફ્રસ્ટ્રેશન હમણાં તો મેં કેવું જોયું સિંગલિયાઓનું. કેવું? એક બાપાએ ઘરમાં એકદમ એન્ટ્રી પાડી, હા. સીધો રૂમનો દરવાજો ખોલી નાખ્યો. હા પેલો છોકરો હા. અંદર એકલો કંઈક કરતો હતો. ખ્યાલ આવ્યો? સમજી ગયો. તો પપ્પા તો કે શું કરે છે? હાસ તો પેલો ડબલ અવાજમાં બોલ્યો, શું? પપ્પા હું મારું કામ જાતે કરું છું, હું કોઈના પર ડિપેન્ડન્ટ નહીં. મારો કોઈક શોખ હોય એને પૂરો કરવા માટે હું કોકની પથ્થર ફાડી નાખું એટલે હું આવો કરું છું. ગેટ લોસ કરી પપ્પા કાઢી મૂક્યો. શું વાત કરો છો? આવું ફ્રસ્ટ્રેશન સિંગલી આવો બેટા. આ તો જાતે જ કરે, આને માટે થોડી તું ભાડે માણસ લાવવાનો છે. તારે એવું નહીં. હા એટલે પણ સોરી તું પાછો યાર સોરી. ફ્રસ્ટ્રેશન જ છે. બુદ્ધિ બેર મારી જાય આ લોકોની. બધા તૈયાર થઈને ફર્યા કરે જેકેટો બેકેટો પહેરીને, પણ મેળ ખાતો નથી. તમને યાર 128 નંબરના એપિસોડમાં આપણું સ્વાગત છે. યો पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्षिल यो काका नी गाळो खाधो. ભાઈ શું? ફેબ્રુઆરીમાં શું પ્લાન છે તારો? આ વીક તો તમારું જ વીક જુવાનિયાનું. અને જુવાનિયા એટલે શું? શું? ફ્રસ્ટ્રેશન. આજે તો મેં બીડું ઉપાડ્યું છે ફ્રસ્ટ્રેશનનું. મને ખબર પડી ફ્રસ્ટ્રેટ કોણ છે, ખબર પડી ગઈ મને. કોણ? હું અત્યારે હું કહું તે હમણાં તારી કેમ? હમણાં જો શિયાળો હોય, મારે શરદીનું છે પ્રોબ્લેમ. હા હું મેડિકલ સ્ટોરમાં ગયો, સાહેબ દોડ ચાલે છે મેડિકલ સ્ટોરમાં તો. લા કેમ? તમે જાણો જુવાનિયાઓ દોડ લાવો પેલું બધા ભીડ. પેલા પાસે મેડિકલ સ્ટોરવાળા પાસે તો અમુક અત્તર જોવાનો ટાઈમ જ નહીં. આ દવા લો, હા બરાબર, આ સાહેબ હા તારે શું છે, અરે હા ખ્યાલ આવી ગયો, ચલો હું આપું છું ઉપર, પેલું ડબ્બો ઉઠાવે. હા હા જ બધું ચાલે છે. હમણાં તો એક જણ એટલો સામસામી ફ્રસ્ટ્રેશન. કેવી રીતે? પેલો આવ્યો હમ કોન્ટ્રાસેપ્ટિવ જોતું હશે, હા. કોન્ડમ. હમ તો મેડિકલ સ્ટોરમાં આવ્યો હા. કે કોન્ડમ આજે ને, તો પેલો પણ હા ઉતાવળમાં તો હા કે પેક કરી દઉં. હા તો પેલો એટલો ચીડાઈ ગયો, આટલું જ પેલા કીધું છે પેક કરી દઉં. હા ના કે અહીં પહેરાય લે, ચાલ અહીંયા જ પહેરાય કે. કીધું આમાં શું છે, ફાટ લઈને પેન્ટ કાઢ નાખ્યું. કીધું આ પહેરાય કે લે, મને અહીંયા જ પહેરાય. મેં કીધું આટલું શું ફ્રસ્ટ્રેટ થાવ? તો કે સવાલ કેવો પૂછે છે, પેક કરી દો, પેક જ કરવાનું હોય ને. હવે કેટલા ફ્રસ્ટ્રેટેડ છો તમે. ઝીણી બાબતોમાં લોકો ફ્રસ્ટ્રેટ થઈ જાય. 10 સેકન્ડ 20 સેકન્ડ નથી ફ્રસ્ટ્રેશન ટકતું, નથી સેટિસ્ફેક્શન ટકતું. એક્ઝેક્ટલી. મને તો એ નહીં ખબર પડી સેટિસ્ફેક્શન જલ્દી પૂરું થઈ જાય છે કે ફ્રસ્ટ્રેશન જલ્દી આવી જાય છે. વાહ ડીપ, ધેટ વોઝ ડીપ બ્રો. અરે હું ડીપ બ્રો. ચાલો ભાઈ, હર્ષેલિયો આજે પાછા એના અમી છાંટડા પાડશે સવાલોના. અમી છાંટડા પાડીશ ને ફેબ્રુઆરીના. સારું. તારે વિદિતાનો સવાલ છે. એકલો ના વાંચીશ, મોટે જ બોલ, મને ખબર એ પડે. આ તો આણે તો પહેલા બી સવાલ પૂછેલો છે. કોણ છે? વિદિતા. વિદિતા એને દાના લખ્યું છે 19મી ડિસેમ્બરે કાકાને હર્ષિલ મેં તમને સવાલ પૂછ્યો હતો. 19 ડિસેમ્બર ગયા વર્ષે. 19 ડિસેમ્બરના એપિસોડમાં મેં સવાલ પૂછ્યો હતો શું? વિદિતા કે મારા લગ્ન થયેલા 5મી ડિસેમ્બરે, પણ થયું તું એવું કે મારો હસબન્ડ પેલો ઘોડી પરથી પડી ગયો હતો અને ફ્રેક્ચર વાળો પગ. યસ હા, તમે હા, યાદ છે કાકા અમને. ખૂબ જ મોટિવેશન આપ્યું હતું કે કરવા વાળા તો એક પગે બી કરે ને બધું Yes. બહુ બધું કીધું હતું યસ, કે અમે એ મને એવું યાદ છે. ડોન્ટ વરી અબાઉટ ધ પ્લાસ્ટર, જસ્ટ ટેક કેર ઓફ ધ માસ્ટર. વાહ. હું બોલ્યો હતો. એ જ Yes. એપિસોડ વાળી આ છોકરી છે વિદિતા. એના લગ્ન થયા હતા. હજુ એક તારે સવાલો કાકા ચાલુ જ છે. સાંભળો જ ખરી. હા, એ કહે છે કે તમે કીધું તું એવું જ કે અમે કરવા ગયા એક પગ ઉપર, Congratulations. પણ થયું એવું કે મણકો ખસી ગયો પેલાનો પાછળ, ઉતારી. બધું વજન પડ્યું, પેલો પડ્યો ઊંધો. એ થયું. પછી કે માંડ એ મણકા વાળું થોડું સોલ્વ થવા ગયું ત્યાં સુધીમાં ઉતરાણ આવી ગઈ. તો પેલો ધાબે આવ્યો, જોયા વગર ફોર્મમાં આવતો હતો તો એને ટાંકી દેખાય નહીં તો ભટકાયો, અલા તો ટાંકા આવી ગયા. ટાંકીને લીધે ટાંકા આયા એમ. કે ટાંકા તમ્મરખીને પડી ગયો, બેભાન થયો. માંડ સાંજે એને ફ્રેશ કરવા માટે ઉપર ધાબે બેસાડ્યો તો પતંગ ચગાવવાનું ચાલુ થયા. એટલા ચગાય કે હાથના ગોટલા બાજી ગયા. લા અને તો આમ જ થાય છે કે હવે હાથ ઊંચા નથી થતા.
એવું થઈ ગયું અને લાગે. કાકા અને મારો સવાલ તો ત્યાંનો ત્યાં ઊભો જ છે અને આ બધી વસ્તુમાં કાકા આ બધી વસ્તુમાં પત્ની તરીકે હું એની સાથે ને સાથે રહી છું. એ પછી બરાબર. એનો પગ તૂટી ગયો હોય, એના કમરના મણકા હલી ગયા હોય, એનું માથું ફાટી ગયું હોય કે બીજું કંઈ બાવળા ફાટી ચડી ગયું હોય. ગયા. હા પેલા ગોટલા ચડી ગયા હોય. હું એની સાથે ને સાથે રહી છું કાકા, પણ હજી સુધી અમારો મેળ પડ્યો નથી. તો તમારું હનીમૂન સ્ટાર્ટ જ નહીં થયું. ના કે કાકા હવે શું કરીએ કે હવે મને ખબર જ નથી પડતી કે આ સમયાંતરે આવી બધી મુશ્કેલીઓ કેમ આવતી જ જાય છે, ઉપાધિઓ કેમ બનતી જ જાય છે, એની સિગ્નલ લાઈન મોટી. ટૂંકમાં હજુ પેલું પ્લાસ્ટર તો નીકળ્યું જ નહીં, એટલે એનો પગ તૂટેલો છે, એ તો હોય ને મહિનાનો હોય ને પાટો તો. એટલે હવે પેલું એના કમર એનો મણકો ઘસી ગયો, એટલે પાછળ પેલું શું આવે પેલું, એ સપોર્ટર બાંધેલું છે આખું, એટલે અહીંયા તૂટી ગયું છે, આખું બાંધેલું સપોર્ટર. માથે ભટકી ગયો, માથે ટાંકા છે, અહીંયા પાટો છે કે અહીંયા આડો પાટો છે, આખો આમ આડો પાટો હોય. પેલો જવાન ને શાહરુખ ખાન નો પાટો નતો આડો. હાથ કામ નહીં કરતા. હા આને છે ને આખો તોડીને ફરી બનાવવો પડશે. જો તે શું વાત કરશો? અલા માણસ છે તો કે પેલું લીગોનું રમકડું થોડું છે, પેલા જોઈન્ટ પાર્ટ કરી કરીને બનાવો તમે. એટલે આને મને એવું થાય આને આખો ડિસેમ્બલ કરી નાખો, શું ડિસેમ્બર પછી નવેસરથી બનાવે. 75% તો ઉકલી ગયેલો છે. 25% તો છે ને, હા પછી ક્યાં કરેંગે इसमें? પણ જો એક વાત છે આમાં, મને એક બીજો આ બહુ ડીપ થોટ છે હમ કે એને જ્યારે પગ તૂટી ગયો ત્યારે પણ વિદિતા ને આનું શું વિદિતા. પત્ની તરીકે તું એની જોડે હતી, યસ એનો મણકો તૂટી ગયો ત્યારે પણ તું જોડે હતી, યસ માથું ફાટી ગયું ત્યારે પણ તું જોડે હતી, યસ બાવડા ચડી ગયા ત્યારે પણ તું જોડે હતી. યસ એટલે પનવતી તું જ છે. યસ હા મને એવું ને સતત એ હોય છે ત્યારે જ થાય છે આ બધું. તમે આવું આવું મનમાં નાખો ને યાર એના યાર. પેલા એના હસબન્ડ સાંભળી જશે તો જે કંઈ, કારણ કે આ બધા વિચારો મનમાં આવી ગયા ને પછી એવું જ થયા કરે કે આ આના કારણે જ થાય છે, આના કારણે જ થાય, આના કારણે જ થાય છે. તો એવું નહીં હોય તો પછી આપણે પાછા લઈ લઈએ તમે યાર શબ્દો. આવું બધા આ જમાનાના માણસ થઈને તમે કેમ આવું બધું? પ્રેમ મહત્વનું છે ને જીવનમાં, બીજું કંઈ ના હોય, પ્રેમ હોવો જોઈએ. મળતો નહીં ને એને પ્રેમ, 2-2.5 મહિનાથી ટ્રાય કરે છે. સોરી હા, પણ એ આપે છે, સતત જોડે ને જોડે રહી છે. કઈ નહીં. જો હવે આ આખા કેસમાં શું થયું, આમાં લગભગ તો એનો ટોટલ લોસ 75%. એટલે ટોટલ લોસ એટલે કે ગાડી છે, આ તમે યાર વાતો કરો છો. ટોટલ આવા આવા તમે શબ્દો ઉપયોગ કરો છો. કઈ નહીં, 75% તો તું જ બોલેલો કે ખલાસ થઈ ગયું બોડી, એનું બધું માથાથી લઈને પગ સુધી આખો ડેમેજ પીસ પડ્યો છે. ઇન્જર્ડ પણ 25% છે ને એ કયું, યુ ગોટ ધ પોઈન્ટ. જે મુખ્ય મુદ્દો છે ને એ તો સહી સલામત છે ને. 100%. હું હજુય તમને મોટિવેટ કરું છું, જીગરવાળા હોય ને એ કરી જ શકે બધું. અલા શું કરી શકે? હા ઉકલી ગયેલો એક પાર્ટ બાકી રહ્યો છે, કઈ એ રીતે કરશે? મુખ્ય મુદ્દો છે ને, એ પગ મુખ્ય. તૂટેલું, માથું ફાટેલું, કમર દુખી ગઈ છે, હાથ ઉપડતા નથી. એનો વિલ પાવર વધારીને થશે. હજુ ટ્રાય છોડતા નહીં, એને સતત કરો, હજુ આગળ વધો. શું વિલ પાવર? વિલ જ નથી ચાલતા આના જીવનના અત્યારે વિલ પાવરની. તમે અને હજુ એક ટ્રાય મારો, કેવી રીતે? પછી છે ને 25% તો જીવતું છે ને આખું, હા એનાથી એક ફૂલ ટ્રાય મારો, અને પછી બહુ બધું એક નેક્સ્ટ બેસણાનું ક્યાં છે અમને કહેજો. સોરી. ના હવે ભાઈ પતા સવાલે કેવો છે ને, હવે Sorry. આમાં શું સોરી? એ બિચારીને આપણી પર ટ્રસ્ટ છે કાકા. આમાં અમને કોઈ સોરી નથી, પણ તમે પણ તમે મારી કોઈ વાત પર અમલ કર્યો, હું હવે તમારો વિલ પાવર વધારતો હતો, મને ખબર મણકો તૂટી જશે. તો પ્રોબ્લેમ છે. તમે આ સફેદ કપડાવાળાને છોડો, બીજા સફેદ કપડાવાળા એટલે કે ડોક્ટરને પકડો. હા ખોટી જગ્યાએ ના આવો. તમે એટલે 2.5 મહિનાથી તું મારા ભરોસે બેઠી છે અને સવાલો કરે છે. ડોક્ટર પાસે લઈ જા, આ ટોટલ ડેમેજ થઈ ગયો છે અને આખો તોડીને ફરી બનાવી. સાચું કહું છું, હું તો એ જ માનું. પ્લીઝ ટેક કેર. ડિસેમ્બલ હિમ એન્ડ ધેન ન્યુલી એસએલએમ. હું કહેવાય Assemble. એસેમ્બલ. એસએલએમ તો હું એને એસએલએમ એસેમ્બલ એસેમ્બલ એસેમ્બલ. ફરી અરે તમે એને સારી પ્રેમથી આપો ટ્રીટમેન્ટ, એને કોઈક આમ મસ્ત આમ નેચર પેલા એમાં લઈ જાઓ, એમ નેચરલી ક્યોર થાય એમાં લઈ ત્યાં જાઓ. બેખડમાં પડી જશે. આનું નસીબ જ એવું છે લા. કઈ નહીં ના કઈ નહીં, ટ્રાય કરો. અને ખાટલા પરથી એ ઊભો ના થવો જોઈએ, એનો ઊભો થવો જોઈએ, એવું ટ્રાય કરો. તો બસ હે ને, બીજું કશું નહીં. નેક્સ્ટ બસ. એપિસોડમાં તમારો સવાલ ના આવવો જોઈએ હવે ફરી. જીવે તો જીવે છે એટલું ખાલી લખીને મોકલી દે. અમે સમજી જઈશું કે વિદિતાનો છે. 19મી ડિસેમ્બર વાળી વિદિતા અને બધું જીવે બરાબર છે, છે. આટલું જ. જીવે 19 છે. ડિસેમ્બર વાળી વિદિતા જીવે છે, પેલો એટલે અમે સમજી જઈશું. સારું. ચાલો તો બીજા પર આવીએ. સવાલ છે હવે ઉમરીઠથી જ્ઞાનાનો સવાલ છે.
બોલો બોલો ઉમરેઠથી પહેલો સવાલ આવ્યો કદાચ. હા ઉમરેઠથી આવું લખ્યું છે, બોલો, બોલો. ગમ્યું મને કે આ હા. ગુજરાતના નાના નાના ગામમાંથી બી ટાઉનમાંથી ખૂણે ખાંચરેથી એ લોકોના સવાલો આવે છે. ના ના પૂછો શું પૂછે છે? ઉમરેઠથી જ્ઞાના કહે છે કે કાકા અમે આ વખતે 14th of ફેબ્રુઆરી બધાની જેમ અમારી પણ એનિવર્સરી છે, કોંગ્રેચ્યુલેશન, અને અમારી તો હેપી મેરેજ એનિવર્સરી. પહેલી જ એનિવર્સરી છે કે આ વખતે અમે કંઈક નવું કરવાનો ટ્રાય કર્યો છે. મારા હસબન્ડે સજેશન આપ્યું છે મને કે આપણે હેન્ડલેસ રોમેન્સ કરીએ. હે હેન્ડલેસ રોમેન્સ હે એન્ડલેસ સાંભળેલું, હેન્ડલેસ નહીં સાંભળ્યું. એટલે હેન્ડલેસ એટલે હેન્ડલેસ રોમેન્સ એટલે હું એ લોકોએ એવું નક્કી કર્યું છે. હાથ કપાઈ નાખવાનો ના હવે શું, તો રોમેન્સમાં હાથનો ઉપયોગ નહીં કરે, બંને વ્યક્તિ હાથનો ઉપયોગ નહીં કરે, બંને હાથ બાંધેલા, પછી રોમેન્સ કરશે. તો કાકા હવે આ નવતર બરોબર. હું કાકા આગળ આ નવતર- મને ક્લિયર કરવા દે ઉપર. Sorry. હાથનો ઉપયોગ નહીં કરે, હાથ આમ બાંધી દેવાના એમ. બંને જણા હાથ બંનેના બાંધી દેશે, પછી પછી હાથલેસ રોમેન્સ કરશે, એટલે હેન્ડલેસ. હેન્ડ સ્પ્રે તો આપણી જેલા હાથ કંઈક અલગ. એટલે હેન્ડ્સ ફ્રી ઇઝ અ એ ડિફરન્ટ કીધું થઈ શકે પણ આવું થઈ હાથ એટલે હેન્ડ્સ ફ્રી પણ કહેવાય આને, હેન્ડ્સ ફ્રી રોમેન્સ. ગુડ Hands ટર્મ, free, નવી હે ને? ટર્મ આપી તમે, ગુડ ટર્મ. પણ કેવી રીતે કે કાકા અમે કરવા જઈ રહ્યા છીએ, મને થોડી ડર છે, પણ મને અત્યારે ભયંકર ડર છે તમારે કરતા વધારે. કેમનું કરશો તમે? વિશ અસ ધ બેસ્ટ એન્ડ હું બેસલા ડુ સજેસ્ટ એનીથિંગ ઇફ યુ હેવ. હું તંબુરો હું સજેસ્ટ કરું એવું ના હોય લા. પણ મને શું લાગે ખબર છે કે થઈ શકે છે, પોસિબલ છે. કઈ રીતે લા? ઇટ ઇઝ અ ન્યૂ ટ્રાય, વેરી ગુડ, ગુડ એફર્ટ આઈ લા ગેસ. આ તમે બંધ કરો ને હા તો જીભની મહેનત વધી જાય. જીપ તો ડીઝલ નથી આવતી, એની મહેનત કેમ વધે યાર? જીભ નહીં લાગો, જીભની મહેનત વધી જાય એમ કહું. સોરી હું જીપ સમજી, અહીંયા તો એવરેજ કાઢવાનું તારે યાર. આજે કઈક સોરી માય બેડ. જીભ અરે આ હું જીપ મેં તો યાર જીપ હમણાં મારું પેલું ગાડી ડીઝલ ક્યાંથી આટલા તું ડીઝલ સોરી કીધું મત બોલ્યો હોત તો મીઠું લાગત કશું ના, ના. ડીઝલ કાઢ્યું. એટલે તમે જીપ કીધું ને તો જીભ મને- લા, જીભ અરે નહીં. હા પણ જીપ જોડે મને ડીઝલ શબ્દ જ આવે છે મગજમાં, એટલા માટે સોરી બ્રો, સોરી ગર્લ. પંચર પડ્યું છે એના મગજના ટાયરમાં. ના મેં કીધું જીપ એમ ની વાત નહીં. કરે. હા સોરી, આ પેલું માર્ચ પેલા આ લોકો બંધ ગાડી કર્યું હોય. હા આ પછી આની મહેનત વધી જાય ને એમ કહું છું. તે મહેનત વધી જાય પણ આ Oh, sorry, શક્ય જ yeah. કેવી રીતે છે યાર આવું? તમારા જીપની મહેનત વધી જશે, જીભની મહેનત વધી જશે, હા રાઈટ. એમ કહું છું. ઘસારો પડશે ને જીભ ઉપર. પછી તમે એકબીજાને આવી રીતે વાતો તો થઈ જશો. લાવ ના હોય લાવ હાથ બાંધીને કે તો પેલા ટેકો બેકો તો હોય કે નહીં? છેલ્લે હાથ એટલે હું એમ કહું તમારે દિવાલમાં ખીલ્લી મારવી હોય હા. તો હાથમાં તો હથોડો પકડવો પડે કે નહીં? તાક કરવા માટે તો કંઈક તો આ તો તમે so you'll need hand over there હા at that moment particularly હા. for 20 seconds. કંઈક તો સપોર્ટ જોઈએ ને ભાઈને. કયા ભાઈને? નાના ભાઈને. Sorry Support હા, તો ના- તો બહુ મોટા આવું ભાઈનો ના- support તો હોય ને નાના હા, ભાઈને. ના બરાબર છે મોટા એને તો ભાઈનો કંઈક- સપોર્ટ એને આંખ કાન તો આપેલા નહીં કે એને કાનમાં જઈને કહો કે બેટા ઓ ચલો હવે કામે લાગવાનું એવું એટલે કામે લાગી જવું તો ના હોય ના, એવું ના ને. હોય. એના માટે પણ હાથ યા ડેફિનેટલી અને આખો દિવસ હવે રહેશે ના એ હાસ તો ખાવા પીવા રહેવાનું ટોયલેટ ને બધું અરે આખો દિવસ નહીં, હવે રોમેન્સ ની વાત છે, આખો દિવસ ની વાત ક્યાંથી આવી? હવે હેન્ડલેસ Balance- રોમેન્સ લખ્યું છે. બેલેન્સ કેતે કરશે? હા, પડી એ- પડી ગયો પલંગની ભપ લઈને વાગી દો હોઠ બતક જેવા થઈ જશે, ફૂલી જશે આવડા માથે Definitely. માથે વાગી ગયું તો યસ ભાઈ આના પહેલાનો એક સવાલમાં બહુ મોટો ડેમેજ પીસ આવ્યો તમને. હાલ આવું હા. એવું કંઈક ના થાય તમને. હા એ તમે મને કહો છેલ્લે તમે આમ હેન્ડલેસ શું કર્યું હતું? મેં હાથનો ઉપયોગ કર્યા વગર શું કર્યું છેલ્લે તમે? લીંબુ ચમચી રમેલો સ્કૂલમાં. ચમચીમાં લીંબુ મૂકે કઈ દોડવાનું. બહુ અઘરી ગેમ હતી હો પણ એ. પણ આ લીંબુ ચમચી જેવું જ છે, અઘરું જ છે. હા એવું ના હોય લા. ઉપયોગ કરજો, હાથનો ઉપયોગ કરજો. આમાં તો તમે સૌથી પહેલા તો આ જાણ્યું ક્યાંથી? મને જાણવું છે તમને આઈડિયા કોણે આપ્યો? તમે કોઈક તો કંઈક પિક્ચરમાં જોયું છે આ? 100%. મને શું લાગે છે ખબર છે? શું? મારું જે બહુ ડીપ થિંકિંગ છે ને એના પરથી મને એવું લાગે છે કે હા. આવું જો આવું હોય હાથ બાંધીને રોમેન્સ કરવા વાળું હોય પણ આમાં બેમાંથી કોઈ એક જણના બાંધ્યા હોય, બંને બાંધેલું તો મને એવું લાગે છે હા 90s ના કોઈ પણ પિક્ચરનું ક્લાઇમેક્સ જોઈશ ને હા તો પેલો વિલન નહીં આખા પરિવારને આવું બાંધી દે હાથ, બધા બાંધેલા બધા હોય. પરિવાર મોઢે ડૂચો મારીને હાથ પાછળ નાખીને બાંધી દે. એ પિક્ચરની ગેરસમજ કરો છો તમે. અને એમાં કેવું થાય ખબર છે? હા પછી વિલન આમ તેમ થયો હોય ને હા તો હિરોઈન કરીને હા એ આમ દાંતથી આમ કરીને એ દોરડું તોડતી હોય એકચ્યુઅલી પાછળ જઈને
હા. આમ કરીને ગાંઠ આ હોય ને ગાંઠ જ બોલ્યો ઓકે પાછળ બોલ્યો અને પાછો ગાંઠ બોલ્યો એટલે તું અલગ ના પડીશ Okay. દોયડાની ગાંઠ આખું બોલું ઓકે દોયડાની ગાંઠ આમ પકડીને ખેંચીને તોડતી હોય તેને આખું અલગ રીતે લીધું છે ઘૂંટણીએ પડીને પાછળ શું કરતી હોય અમે એ જ ને એટલે જૂના પિક્ચર સમજી ગયો હું પરફેક્ટ આના પરથી 90s માં બધા વિલન ને આમ બાંધેલા હોય વિલન ને હીરો હા. પછી વિલન આગો પાછો થાય એવી રીતે પેલો આમ તેના કરીને દાંતથી ખોલી કાઢ્યા એટલે પેલો આમ હાથ જોવે પછી ખુલી ગયા હોય પછી તમે એ પિક્ચર જોયું છે અને છેવટે હાથ ખોલવા માટે પ્રયત્ન હોય બાંધવા માટેનો ના હોય તમે અને એક કામ કરો 15 મિનિટનો તમારા ટાઈમ સ્લોટ લો 15 મિનિટ પેલાના હાથ બાંધેલા 15 મિનિટ તમારા હાથ બાંધેલા હા તો થાય હા તો બેલેન્સ થાય બધું આ તો હવે બંને ખોટું બાંધેલા પિક્ચર જો તમારે ઇંગ્લિશ પિક્ચર જોવાનું હતું એમાં હાથ બાંધેલા હોય કોઈ પણ એક પાત્રના પલંગ ઉપર આમ કરીને અને આંખો બંધ હોય હોય. વક્કુ ના બતાવીશ સોરી મુદ્રાઓ નહીં બતાવવાની એટલે આવું હશે તમે કંઈક બે ભલતા પિક્ચરો ભેગા કરો છો તમે પેલા આપણા બોલિવૂડના 90sના પિક્ચરના ક્લાઇમેક્સ વિલનમાં બધું બાંધેલું એ જુઓ છો એ ના હોય આમાં ના એપ્લિકેબલ થાય તેમ છતાંય તમારે આવું કંઈક કરવું હોય તો પછી અમને લખજો કે આ કેવી રીતે મેળ પાડ્યો કેમ કે અમને તો સૂચતું જ નહીં આવું how did you do it how was it was fantastic you learned out હાઉ of ડીડ it યુ મેનેજ એ કહેજો how did you manage take a small clip of it ના ના sorry હું બધું વાયરલ થઈ જાય sorry કહેજો બરાબર done all the બસ best બાકી તો નસીબ હમણાં બહુ સરસ એક વાક્ય વાંચ્યું છે હા હા ચોપડીમાં છપાય છે હવે તો આવા વાક્યો ચોપડીમાં છે હા. કયું છે ચોપડીનું નામ પછી કહી છે જેમાંથી હું આ બધું જ્ઞાન મેળવું છું ને હા એમાંથી બોલો જ્ઞાન સાથે ગમ્મતમાં જ્ઞાન સાથે હા ગમ્મતમાં જીમાં લોચો છે હા સોરી એમાં એક નસીબની વ્યાખ્યા છે નસીબ હા હા ની વ્યાખ્યા આમ આહા કરી દે પહેલા. ડેફિનેશન ઓફ લક આહા નસીબ એ પિન્ટુ જેવો છે પિન્ટુ એટલે સોરી વાંચો મારો વાંચો. ગોટ ઇટ નસીબ એ નસીબ ઇઝ લાઈક અ પિન્ટુ પિન્ટુ નસીબ પિન્ટુ છે કેમ કેમ બધા પોતપોતાનું પોતે લઈને જ ફરે એ તો એવું જ ના હોય એવું તો એ જ કહું છું દેટ ઇઝ નસીબ બધા પોતપોતાનું પોતે લઈને ફરે હું તમારો લઈ જઈ શકું ના લેવાય ને. નસીબ એ જ કહું છું વેરી ટ્રુ That's નસીબ it. પિન્ટુ જેવું હોય છે ધેટ્સ ઇટ થેન્ક યુ સો મચ ગાઈઝ ફેબ્રુઆરી મહિનો 128માં એપિસોડ અહીંયા પૂરો થઈ રહ્યો છે રેડિયો સિટી ઇન્ડિયાની યુટ્યુબ ચેનલ ઉપર તમે આ જે વિડીયો જોઈ રહ્યા છો એનો બેલ એટલે કે ઘંટડીવાળો આઇકોન તમે એને પ્લેસ કરજો એટલા માટે Subscribe કરો. તમે લાઈક કરજો Bell શેર icon. કરજો સબસ્ક્રાઇબ કરજો બધું અને રેડિયો સિટી ગુજરાતીના ઇન્સ્ટાગ્રામ ઉપર અને રેડિયો સિટી ગુજરાતીના ફેસબુક ઉપર તમે અમારા વિડીયો જુઓ છો કમેન્ટ કરો છો સવાલો મોકલો છો ઈમેલ કરો છો પર્સનલ ડીએમ કરો છો આટલું બહુ છે થેન્ક યુ સો મચ પિન્ટુ તું મારું નસીબ છે લા. જાઓ ને યાર સારી રીતે કહું છું. હા સારું पहली बात तो किशोर काका करे आज पहली बात तो हर्ष ने काका करे पहली बात तो